રામ અને રાવણ બંને યુદ્ધના મેદાનમાં હામ હામે આવીને ઉભા રહ્યા. ભગવાન રામે નક્કી કર્યું, 31 બાણ ચડાવ્યા અને નક્કી કર્યું કે હવે રહ્યો રાવણને રહેવા દેવો નથી. અને 32મું બાણ રહ્યું એ ભાથામાંથી કાઢ્યું, કમાન ઉપર ચડાવ્યું અને ઠા 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 કરીને આમ કહેવાય તો કે પણજ ખેંચી અને ત્યારે ડાબો હાથ રહ્યો એ આગળ અને જમણો હાથ રહ્યો ને પાછળ. ડાબો હાથ આગળ હે, જમણો હાથ રહ્યો એ કાન પાય, કાનની પાછળ આમ હંતાઈને બેઠો. અને ત્યારે ડાબો હાથ અને જમણો હાથ બે વાત કરે, બે વિવાદ કરે. એ એક નાનકડી વાત કરે, વાતની પૂર્ણાહુતિ કરો. ડાબો હાથ રહ્યો એ જમણા હાથને એમ કહે કે ખાનમાં પાનમાં દાનમાં શુભ કામમાં મોર રે તો કે દાનમાં ખાનમાં પાનમાં શુભ કામમાં મોર રે તો પણ આજ પાછળ હટી કાયર બની તું રામના કાનની ઓથ લેતો. ભાઈ કાનની પાછળ હંતા તો ઠપકો દે. ડાબો હાથ રહ્યો એ જમણા હાથને શું ઠપકો દે કે ખાનમાં પાનમાં દાનમાં અને જ્યારે શુભ કામ હોય ત્યારે જમણો હાથ તું પહેલા હોય. પણ આજે જ્યારે ખરા ખરીના ખેલ આવ્યા, જ્યારે યુદ્ધના મંડાણા અને ત્યારે કાયર બની કાનની પાછળ તું હંતી ગયું. આવો અને ત્યારે જમણો હાથ રહ્યો એ જવાબ આપે. શું જવાબ આપે હે કે હું લેસ કાયર નથી, લેસ નિર્બળ નથી, મારી સામે કોઈ લેસ શત્રુ ન ફાયો. જમણો હાથ જવાબ આપ્યો, સાંભળો છે કે હું રહ્યો કાયર નથી, નિર્બળ નથી, મારી સામે હજી સુધી કોઈ શત્રુ નથી પાયો. કે હું લેસ કાયર નથી, લેસ નિર્બળ નથી, મારી સામે હજી સુધી કોઈ શત્રુ ન ફાયો. પણ જમણો હાથ કહે આ યુદ્ધના મેદાનમાં મને આજ એક વિચાર આવ્યો. જમણો હાથ કહે યુદ્ધના મેદાનમાં મને આજે એક વિચાર આવ્યો. ડાબો કે કયો વિચાર? ભાગી જવાનો. થોડો આશ્ચર્ય થાય સાહેબ. કયો વિચાર? ના. ત્યારે જમણો હાથ કે કયો વિચાર? કયો વિચાર? એ સાંભળો કે હું લેસ કાયર નથી, લેસ નિર્બળ નથી, મારી સામે લેસ શત્રુ ન ફાયો. પણ આજે આ યુદ્ધના મેદાનમાં જમણો હાથ કે મને એક વિચાર આવ્યો. કયો વિચાર? સાંભળો. હવે મજાની વાત આવ્યો. હા, મજાની વાત. હવે કે એક મસ્તક હણું પછી બીજું મસ્તક હણું, એક મસ્તક હણું પછી બીજું મસ્તક હણું, કે 10 શીશ હણું એક હારે. હું એક મસ્તક હણું? હું પૂછવા આવ્યો, કાનને દ્વારે પૂછવા આવ્યો કે હું એક મસ્તક હણું પછી બીજું મસ્તક હણું કે દયા દયા હારે હણું. કે શું હશે મારા રામની યુદ્ધ વિચારના? એ હું કાનને દ્વારે પૂછવા આવ્યો.